નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિશે સામાજિક વિજ્ઞાનનું તારીખ 20/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જો પહેલો પ્રશ્ન તમારે આપેલો છે, જેમાં મુદ્દાસર પ્રશ્નના જવાબ લખવાના હતા. પહેલો પ્રશ્ન છે, અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણ સ્થિતિ કેવી હતી? તો તે સમયે શિક્ષણ સંસ્થાઓ, પાઠશાળાઓ અને મદ્રેસાઓ તરીકે ઓળખાતી કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ, પુસ્તકો કે પરીક્ષાની પદ્ધતિ ન હતી. મૌખિક શિક્ષણ ઉપર વધુ ભાર હતો અને પાયાના ગણિત તથા અક્ષરજ્ઞાનનું શિક્ષણ આપવામાં આવતું. બીજો છે, મહાત્મા ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો જણાવો. તો ગાંધીજીના માનતા હતા કે શિક્ષણ ચારિત્ર્ય નિર્માણ કરતું હોવું જોઈએ, તે માતૃભાષામાં જ આપવું જોઈએ જેથી બાળક તેના વાતાવરણ સાથે જોડાઈ શકે. ત્રીજું, રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કર્યા? તો રાજા રામમોહન રાય મિત્રો પશ્ચિમી શિક્ષણ અને અંગ્રેજી કેળવણીની હિમાયત કરી અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બંગાળમાં અનેક કન્યા શાળાઓ સ્થાપી અને સ્ત્રી શિક્ષણ માટે પાયાનું કાર્ય કર્યું હતું. પ્રશ્ન 2, જેમાં પહેલું છે એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી કેશવચંદ્ર, બીજામાં જવાબ આવશે ઓપ્શન ડી અમદાવાદ, ત્રીજામાં જવાબ આવે ઓપ્શન ડી વિધવા પુનર્વિવાહ અને ચોથામાં આવશે ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર. ઓકે, આમાં લખવામાં ટાઈપિંગમાં ભૂલ છે પણ રવિન્દ્રનાથ ટાગોર આવે. હવે પ્રશ્ન 3, એમાં આપણે 2-3 વાક્યમાં જવાબ આપવાના હતા. જેમ કે પહેલું છે, રાષ્ટ્રવાદ એટલે શું? તો કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકતા, ગૌરવ અને સમર્પણની ભાવના એટલે રાષ્ટ્રવાદ કહેવાય. જરૂર પડે ત્યારે રાષ્ટ્ર માટે બધું જ ત્યાગ કરવાની તૈયારી. બીજું, અંગ્રેજી કેળવણીનું શું પરિણામ આવ્યું? તો તેનાથી ભારતમાં એક નવો અંગ્રેજી જાણતો મધ્યમ વર્ગ ઊભો થયો, જે પશ્ચિમના ઉદારમતવાદી વિચારોથી પરિચિત થયો અને આગળ જતા રાષ્ટ્રીય ચળવળનો પાયો નાખ્યો. ત્રીજું, તીન કઠિયા પદ્ધતિ એટલે શું? તો ગળીની ખેતી માટેની પદ્ધતિ, જેમાં ખેડૂતે પોતાની જમીનના માંથી 3 ભાગમાં એટલે કે 3/20 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરવું પડતું. પ્રશ્ન 3 વિકલ્પો છે, જેમાં પહેલામાં ડી જવાબ આવે કે સ્વાતંત્ર્ય મેળવવાનું મૂલ્ય લક્ષ્ય, બીજામાં સી જવાબ આવે કે દેશમાં એક સાથે વિરોધ થયો, ત્રીજામાં સી જવાબ આવે કે ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન અને ચોથામાં ડી જવાબ આવે વિનાયક સાવરકર. પછી જોડકા ચોથામાં જુઓ, પહેલું છે ભીમબેટકાની ગુફાઓ તો મધ્યપ્રદેશ, બીજું છે નરસિંહગઢની ગુફાઓ તો એમાં આવશે ગુજરાત, પછી ત્રીજું છે બાદામીની ગુફાઓ તો એમાં જવાબ આવશે કર્ણાટક, અને ચોથું છે સીતાના વસલની ગુફાઓ તો એમાં આવશે તમિલનાડુ. પછી આપણે ખરું ખોટું લખવાનું છે, જેમાં પહેલું છે પદ્મપાણી બુદ્ધનું ચિત્ર અજંતાની ગુફામાં આવેલું છે તો આ ખરું આવશે. બીજું ખરું, રાજા રવિવર્માનું દેવી સરસ્વતીનું ચિત્ર પ્રખ્યાત પામ્યું છે, એ પણ ખરું આવે. ત્રીજું, કલા એ સંસ્કારને ઉજાગર કરતું માધ્યમ છે તો આ પણ ખરું આવે. અને ચોથું છે જૈન શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે, આ પણ ખરું આવશે. મિત્રો 4 ખરા આવશે. પછી પ્રશ્ન 5 મુદ્દાસર જવાબ લખવાનું છે, જેમાં પહેલું, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? આરજી હુકુમતની સ્થાપના કોણે શા માટે કરી? મહાગુજરાત આંદોલન શા માટે કરવામાં આવ્યું? વગેરે. પ્રશ્ન 6માં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, એટલે પહેલામાં જવાબ આવશે મિત્રો બી સિમેન્ટ ઉદ્યોગ, બીજામાં જવાબ આવશે ડી રેશમ, ત્રીજામાં જવાબ આવે એ ગૃહ ઉદ્યોગ, ચોથા પ્રશ્નમાં જવાબ આવશે સી લાકડું, કારણ કે કાગળ બનાવવા માટે મુખ્ય કાચો માલ કયો છે? તો એમાં લાકડું આવે. પાંચમું છે જાપાનનું કયું શહેર જાપાનના માન્ચેસ્ટર તરીકે ઓળખાય? તો એમાં આવશે ઓસાકા એટલે ઓપ્શન એ. અને છઠ્ઠું, વર્તમાનમાં કયો ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો? તો એમાં સી જવાબ આવશે માહિતી તકનીકી ઉદ્યોગ. પછી સંકલ્પના સમજાવવાની હતી વસ્તી વિતરણ અને જાતિ પ્રમાણ. તો વસ્તી વિતરણ એટલે મિત્રો પૃથ્વીની સપાટી પર લોકો જે રીતે ફેલાયેલા છે ને તેને વસ્તી વિતરણ કહેવાય. અને જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ કહેવાય. પછી 7મામાં આપણે ચાર્ટ આપેલો છે, એનો અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ આપવાના, જેમાં પહેલું છે સૌથી વધુ સ્ત્રીઓનું પ્રમાણ ક્યાં છે? તો જવાબ આવશે મિત્રો કેરળ 1084. પછી બીજું સૌથી ઓછું સ્ત્રીઓનું પ્રમાણ તો એમાં પંજાબ આવશે 895 છે એટલે 1000 પુરુષે. ત્રીજું કેરળ અને તમિલનાડુમાં વધુ પ્રમાણ ક્યાંનું? તો એમાં જવાબ આવે કેરળ. અને પંજાબ અને મહારાષ્ટ્રમાં વધુ પ્રમાણ તો એમાં જવાબ આવશે મહારાષ્ટ્ર. ઓકે. પછી 8મું છે પ્રશ્ન, જેમાં આપણે સાચો વિકલ્પ બમાં જોઈશું. 8મો એ નહીં. હવે જો મિત્રો પ્રશ્ન 8 અમાં જુઓ, તીડ પ્રકોપ અને ભૂસ્ખલન, આ સેમ બેઠા એમપી પેપરના પ્રશ્ન છે જ, તમે જોઈ શકો છો. હવે બ જુઓ, પહેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે મિત્રો સી ભૂસ્ખલન.
બીજો છે કે કઈ કુદરતી આપત્તિ છે, તો એમાં જવાબ આવશે સી પૂર. ત્રીજું છે નીચેના પૈકી કુદરતી આપત્તિને લીધે તે વિસ્તારનું ભૂદ્રશ્ય બદલાઈ જાય છે, કઈ કુદરતી આપત્તિને, તો ભૂસ્ખલન આવશે, એટલે ત્રીજામાં સી જવાબ આવે. ચોથું, નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે, તો એમાંથી જવાબ આવશે કોરોના, એટલે ઓપ્શન ડી. પાંચમું, કઈ આપત્તિ એવી છે જે કુદરતી અને માનવ સર્જિત બંને ગણાય, તો એમાં આવે મિત્રો દાવાનળ, ઓપ્શન સી. અને છઠ્ઠું, કઈ આપત્તિમાં મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય પર માઠી અસર પડે, તો એમાં જવાબ આવશે સી, ઔદ્યોગિક અકસ્માતમાં. પછી મુદ્દાસર પ્રશ્ન જુઓ, વડી અદાલતના સત્તા અને કાર્યો જણાવો, ન્યાયતંત્રની જરૂર, લોક અદાલતના ફાયદા, આપણા આઈએમપી પેપરમાં પ્રશ્નો હતા. પછી એમાં બમાં ખાલી જગ્યા છે કે ભારતની ન્યાયતંત્રની ટોચ પર ખાલી જગ્યા અદાલત, તો આ સર્વોચ્ચ અદાલત. પછી બીજું છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશનું નિમણૂક, તો એમાં રાષ્ટ્રપતિ. પછી ત્રીજું છે પ્રથમ માહિતી નોંધને, એમાં જવાબ આવશે મિત્રો FIR કહેવામાં આવે. અને ચોથું છે દેશની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં છે, તો દિલ્હી શહેરમાં આવશે. ઓકે. પછી બાળ અધિકારો એટલે શું, સરકારી આવકના સ્ત્રોત કયા કયા છે, આ પ્રકારના પ્રશ્નો આપેલા છે. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે, તો લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.